અમને ટેન્શન છે કે ભાઈ રિંકેશ હવે ક્યારે આવશે, કારણ કે બહુ જ બધા પાણી ભરાઈ ગયા છે અને હંમેશા ભણવામાં બી આવતો હતો લૂંચો વરસાદ. ઓફિસ છૂટવાના ટાઈમે જ વરસાદ પડે છે અને બસ હમણાં નીચે જઈને આવ્યા, મરચાં અને ડુંગળી હતા નહીં એટલે લઈને અને આવ્યું છું. ભાઈ જો રમકડા કાઢીને મૂક્યા છે અને વાતાવરણ સારું બી લાગે છે અને બીક બી લાગે છે. બહુ જ બધી ઠંડી થાય છે. તો ફાઇનલી 8 વાગી ગયા છે અને ઢોકળા બનાવવાના હતા અને ઢોકળા હવે બનાવવાના નથી કારણ કે ભયંકર વરસાદ આવે છે અને રિંકેશ ખીરું લઈને આવવાના હતા અને હવે એમને આવશે કારણ કે ક્યારે લાવે તો ક્યારે હું બનાવું. એટલે એઝ યુઝ્યુઅલ આપણે હવે ખીચડી જ વગાડીશું. એન્ડ મોમેન્ટ પર આ જ વસ્તુ છે કે ખીચડી જ ખાવી પડે અને અત્યારે વરસાદ છે એટલે તમને એવી જ બધી વસ્તુ ભાવે. સાદું જ ખાઓ એટલું સારું છે કે તબિયત ના બગડે. અહીંયા છે મેં લસણ અને મરચાંની પેસ્ટ બનાવીને મૂકી દીધી છે એટલે કાલ બાર ઢોકળા હાંડવો કરીશ તો વાંધો નહીં આવે અને સવારે લગભગ છોલે બનાવવાના છે એટલે મારે એક પ્રિપેરેશન થઈ જશે. અને આ ડબ્બાની અંદર હું હવે ભરી દઈશ. જનરલી આપણે કિચનની અંદર આ બધી અમુક જે નાની નાની વસ્તુ છે બહુ જ બોરિંગ કામ હોય છે કે ભાઈ લસણ ખોલવાનું અને મરચાં સંભાળવાના આ જ હોય તો એટલે આ બધી વસ્તુ હું પહેલેથી કરી મૂકી દઉં તો જ્યારે રસોઈ બનાવવાનું થાય ત્યારે બહુ જ ઇઝી પડે. અને વરસાદ એટલો બહાર આવે છે કે મને જ્યાં સુધી રિંકેશ નહીં આવે ત્યાં સુધી મને ટેન્શન થશે. શું કરીએ હવે, કમાવું તો પડે, કમાયા વગર છૂટકો નથી. પછી આપણા ટાઈમે આપણને એવું થાય કે ઘર આગળ કંઈક દુકાન હોત ને ઓહોમાં આજે સોફા ખસેડતા કંઈક વાગી ગયો, ચીરો પડી ગયો. નતર હવે મરચાં ને આદુ લસણ ને મરચાંની જે કહેવાય ને આપણે અડે ને તરત જ ટક્કર ચડી એવું લાઈ પડી. એટલે હવે હું તુવેરના દાળની મસ્ત ખીચડી બનાવીશ. ખીચડી, છાશ, પાપડ. તો અહીંયા મેં 1.5 વાડકી ચોખા લઈ લીધા છે અને આપણે અડધી વાડકી જે છે તુવેરની દાળ લઈશું. આમ તો જનરલી મગની દાળની જ બનાવું છું પણ આજે મને તુવેરની દાળની બનાવી છે. એકમાં ચોખા છે અને એકમાં દાળ. હરેક વસ્તુ ટ્રાન્સપરન્ટ ડબ્બામાં રાખું છું જેથી તમને શોધવામાં ઇઝી રહે અને તમારી એક્શનમાં અગર ઘરમાં બીજું કોઈ છે તો એને બી બનાવવામાં ઇઝી રહે. એટલે હંમેશા કિચનની અંદર ટ્રાન્સપરન્ટ જાર હોય તો વધારે સારું કે દૂરથી જ તમને ખબર પડી જાય કે ભાઈ આપણે આમાં વસ્તુ પડી છે. થોડીક પેસ્ટ ઢાળીને ખીચડીમાં નાખવા. પેસ્ટ જે હું ખીચડીમાં નાખીશ અને આ દાળ ચોખા પલાળી દીધા છે. આ એક વાળીવાળી ફૂલફૂઈનો ડબ્બો છે જેની અંદર હું અત્યારે ડેટા કાઢી તો અહીંયાના મરચાંના ડંટલ નીકાળીને હવે આ જે આઈસ્ક્રીમનું એક બોક્સ મારી પાસે પડેલું જેની અંદર હું ભરી દઈશ પણ અનફોર્ચ્યુનેટલી આવતું નથી કારણ કે બોક્સ નાનું પડે છે એટલા માટે બીજો એક ડબ્બો જે રેડ કલરનો છે એની અંદર હું ભરી લઈશ અને મરચાં આવી રીતે મૂકી દઈશું. અને ડંટલ નીકાળવાથી એ લોંગ ટાઈમ સારા રહે છે. અને ઢોકળાની જગ્યાએ આજે ખીચડી બની ગઈ છે કારણ કે ઢોકળાનું ખીરું આવ્યું નહીં એટલે અમે ખીચડીને દૂધ ખાઈ લીધું હતું. તે દિવસે રિંકેશ રાત્રે 12 વાગે મોડા આવેલા હતા. જનરલી આપણે ઘણીવાર જેવું વિચારીએ એવું થતું નથી અને મારા કેસમાં તો સ્પેશિયલ એવું થાય છે કારણ કે બાળકો એટલે કે અંશ હજુ નાનો છે એટલે મારે ક્યાંય બી કશું લેવા કરવા જવું હોય તો મને એને લઈને ફાવતું નથી કારણ કે બહુ જ નીચે ભીડ હોય છે, કાદવ કીચડ હોય, પાણી. એટલે હું બને ત્યાં સુધી છોકરાઓને બહાર કાઢતી નથી એટલે હું રિંકેશ જોડે મંગાવી લઉં છું કાં તો હું એડવાન્સમાં લાવી દઉં છું.
અને ખીરું રેડીમેડ જ લાવું છું, કારણ કે લોટ પછી લાવવું ને યુઝ થાય ના થાય ઘણીવાર. પહેલાં લોટ પણ લાવતી હતી. તો અહીંયા અમે બધી પ્રિપેરેશન કરીને રાખી, પણ રિંકેશનો ફોન આવ્યો, પણ એ નીકળી શકે એમ જ નહોતું કોઈ બી સંજોગોમાં. અને 8:30-9 જેવું થઈ ગયું હતું અને મને સખત ભૂખ લાગી હતી. એટલે અહીંયા બસ કામ કરતાં કરતાં થોડુંક આપણે કિચન બી ક્લીન રાખી લેવાનું, જેથી આપણને છેલ્લે હેડેક ના થાય અને બહુ મેશી ના લાગે, રસોઈ બનાવી ગમે. અને અંશભાઈ છે એવું તમને બતાવું આગળ શું કરે છે. શું થયું? જો અંશુ શું કરે છે? તો બસ અહીંયા મેં છોકરાઓ માટે સૂજી અને ઘઉંના લોટનો સરસ શીરો બનાવી દીધો છે, અને ગોળ નાખીને બનાવ્યો છે, એટલે વાંધો નહીં આવે. અને અમારા માટે મેં મસ્ત વેજીટેબલ ખીચડી બનાવી દીધી. અને બહુ ટાઈમ પછી મેં શીરો બનાવ્યો છે આજે, અને બહુ સરસ બનેલો. જોકે થોડો ઓછો બનેલો આ વખતે, કારણ કે દર વખતે હું થોડો ફેંકી દઉં છું, કારણ કે યુઝ નથી થતો બીજા દિવસે, અને બહુ રાહ જો છોકરાઓ હમણાં ખાય એટલે પછી જતું રહે. અને અહીંયા વિધિબેન જે છે પ્રેયર લખવાની કીધેલી છે લોકોને, એટલે હોમવર્ક પતાવે છે. જો ડી ક્યાં છે? સ્પેલિંગ રાઈટ કર. તું શું કરે છે? હે કેમ ખાધું? આ કર. માટી ખાય છે? હે આ કર. તો કેમ ગંદુ માટી ખાય છે? ના પાડું છું તો. જો કેટલું બધું ભૂ આવે છે. જો બાપરે, ના જવાય નહીં કરવા. કપડાં વાળવાના પડે છે હજુ મારે, અડધા કપડાં સૂકવવાના. તો અહીંયા એક ટૉપિક ઉપર હું વાત કરું છું કે પૈસા છે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઘણીવાર આપણે બાળકોને બધી વસ્તુ વગર માંગે લઈ આપીએ, પણ ઘણીવાર એવો સમય આવી જાય કે આપણે એમના માટે કશું ના કરી શકીએ. અને સ્પેશિયલી જ્યારે બાળક નાના હોય ત્યારે એ તમારા કંટ્રોલમાં હોય, એટલે કે તમે એ લોકોને જેવી રીતે ઢાળો એ રીતના ઢળી જાય, એટલે વાંધો ના આવે. પણ જ્યારે મોટા થાય ને એને કઈ વસ્તુ તમે અપાઈ ના શકો, ત્યારે એ જે બધી પ્રોબ્લેમ ફેસ કરવાની આવે ને, સૌથી મોટી પેરેન્ટ્સ માટે બહુ દુઃખજનક કહેવાય કે ભાઈ મારા બાળકને આ વસ્તુ જોઈએ છે, હું અપાઈ નથી શકતો. એટલે મારું કહેવું એમ છે કે જેટલી જરૂરિયાત હોય એટલી જ બધી વસ્તુ અપાવી. અને જે નાનું બાળક છે ને એ નાના છોડ જેવું છે, તમે જેમ વાળશો એમ વળશે. મેં અત્યારે અંશને એક થોડુંક સ્લાઇડલી એને ટચ કર્યું છે, માર્યું છે, બરાબર, કારણ કે માટી ખાય છે. નો ડાઉટ કે ગુસ્સો ના કરવો જોઈએ, પણ ઘણીવાર ગુસ્સાથી જો એનું ભવિષ્યને સારી વસ્તુ માટે જો આપણે ગુસ્સો કરતા હોય તો એ યોગ્ય જ છે. એમાં આપણે કોઈ જીવ બાળવાની જરૂર નથી. પેરેન્ટ્સને અમુક વસ્તુમાં સ્ટ્રિક્ટ થવું બહુ જરૂરી છે. મારા ઘરની અંદર હું જ વધારે પડતી સ્ટ્રિક્ટ છું છોકરાઓને લઈને, કારણ કે રિંકેશ નથી બોલી શકતા કોઈ બી વસ્તુને લઈને. એટલે પેરેન્ટ્સમાં બેમાંથી એક જે છે એમને જે છે મેન્ટેન રાખવું પડે છે. એક પ્રેમ આપે અને એક જે છે સ્ટ્રિક્ટ ઇન ધ સેન્સ કે ભાઈ એને કેળવણી કે, એટલે કે એને જે વસ્તુ ખોટી હોય એને કહેવાનું કે ભાઈ આ વસ્તુ ખોટી થઈ રહી છે. તમે બધી વસ્તુમાં બાળકને પેમ્પરિંગ કરશો તો એને ક્યારે સાચા ખોટાનું કે ખરાબ સારાનું એને કોઈ દિવસ એ વસ્તુનું નોલેજ જ નહીં આવે. અને હું અહીંયા એકલાથી 2 છોકરાઓને રાખું છું, સવારથી સાંજ મોટા કરું છું. નો ડાઉટ કે બહુ મોટી વસ્તુ નથી, પણ કાલ ઉઠીને કંઈ બી થશે તો એવું જ કહેશે. હંમેશા દુનિયાનો નિયમ છે કે કંઈ બી ખરાબ કરે ત્યારે એવું જ કહેવામાં આવે કે તારી મમ્મી શું શીખવાડ્યું. કોઈ દિવસ એવું નથી કહેતું કે ભાઈ તારા પપ્પાએ શું શીખવાડ્યું. તે એવું જ કહેશે કે પપ્પાનું કામ કમાવાનું છે અને મમ્મીનું કામ છે એ બાળકોને સાચવવાનું અને સંસ્કાર આપવાનું છે. એટલે જે છે જે જિમ્મેદારી બાળકોને સિંચવવાની આવે છે એ 95% જે કહેવાય છે એ મમ્મીની જ હોય છે. 5%માં જ પપ્પા આવે છે, કારણ કે પપ્પા આખો દિવસ ઘરે હોતા નથી.
એટલા માટે અને બાળક છે એ તમારું ભવિષ્ય છે, તમે તમારું ભવિષ્ય જે છે એ સિંચો છો. એટલે એક સમયે તમે નહીં કમાઓ કે બીજું કંઈ અને ક્યાંય બહાર હરવા ફરવા નહીં લઈ જાઓ તો ચાલે, પણ ઘરમાં રહીને બી એને અમુક વસ્તુનું જ્ઞાન આપવું જરૂરી છે. અને બીજી બધી વસ્તુ તો ભગવાન ઉપર છોડી દેવાની, એ જ્યારે જે વસ્તુ જેવા ટાઈમે થવાનું છે થવાનું જ છે. કારણ કે બાળકને તમે 15 વર્ષ ઘરમાં રાખી શકશો, પછી તો એ ઘરની બહાર નીકળવાનો જ છે. અને કેવા ફ્રેન્ડ્સ છે, કેવા માહોલમાં રહે છે એ બી મેટર કરતું હોય છે. પણ બને ત્યાં સુધી તમારા હાથમાં જ્યાં સુધી કેસ હોય ત્યાં સુધી તમે સાચવી લો. અને બહાર જ ગયા પછી બી તમારે દૂરથી તમે બાળકોનું ધ્યાન રાખી શકો છો કે ભાઈ એનું ફ્રેન્ડ સર્કલ કેવું છે, કેવા જોડે બોલે છે, ચાલે છે. એ બધી વસ્તુ બહુ બધી મેટર કરે છે. 25 વર્ષ સુધી તમારે બહુ સાચવવું જરૂરી છે બાળકને. પછી એકવાર એને દુનિયાદારીની ભાન આવી જાય પછી વાંધો નહીં આવે કે ભાઈ હવે ચલો મને ખબર પડે છે, અને પેરેન્ટ્સ બી ફ્રી થઈ જશે કે ના ભાઈ મારો છોકરો છે, હવે એમાં વાંધો આવે એવો નથી. પણ જે બાળક છે એ તમારું ભવિષ્ય છે, એટલે તમે એને જરૂરથી ટાઈમ આપજો એ બાબતમાં.